अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अमदावाद के अंदर घना समय પછી મને લાગે છે પોલ્યુશન પછી આયોજન નથી થઈ શક્યું। જન્મદિવસ ઓક્ટોબરમાં એ પોલ્યુશન પછી તરત સપ્ટેમ્બર જાઓ, ઓક્ટોબર પછી નથી થયા, ઘણા સમય પછી થયા। દિવસે દિવસે ભારત વર્ષના સાધુ સંતો સન્યાસીઓ વિચારકો થિંકરો અવાજ વિચારકો થિંકરો જિજ્ઞાસુઓ મુમુક્ષુઓ હવે આ વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરી રહ્યા છે। ભારત વર્ષની અંદર પહેલ કરી છેલ્લા હજારો વર્ષો પછી આધ્યાત્મ વિજ્ઞાન કે જેની માહિતી કુદરતી છે એ હજારો વર્ષ પછી વાત કરી। અત્યાર સુધી કોઈ પણ જ્ઞાનની માહિતી વ્યક્તિ નહીં હતી। યસ કે નો? યસ કે નો? very ભારત વર્ષની અંદર હજારો વર્ષ પછી વિજ્ઞાનની માહિતી કુદરતી છે। આપણે ખાલી એ વિજ્ઞાનને સમજીને જે કુદરતનું છે એને કુદરતનું સ્વીકારવાનું છે। આત્મા કુદરતનો, આત્મા સિવાય બધું કોનું છે? અને આપણે એક્સેપ્ટ કરવાનું છે। એમાં કોઈ ચમત્કાર, આમાં કોઈ ત્યાગ કરવાનું, ગ્રહણ કરવાનું, માળા કરવાનું, ક્રિયા કરવાનું, કોઈને માનવાનું, કોઈને ના માનવાનું, આવા સબ્જેક્ટો આધ્યાત્મ વિજ્ઞાનમાં એક ભાઈએ બહુ સરસ પ્રસંગ પૂછ્યો વર્ષો પહેલા। મને કે જેને આપણે બધા ભગવાનો માનીએ છીએ, જેમ કે જૈનોના ભગવાન તીર્થંકર, કૃષ્ણ ભગવાન, રામ, આ બધાને ભગવાન આપણે માનીએ છીએ લાઈક અ કોપી। એ બધાએ એક પણ મંદિર કેમ ના બંધાય પોતાના જીવનમાં? બોલતા નથી। કંઈક તો રીઝન હશે ને। દે આર કેપેબલ। એ લોકો મંદિરો બંધાવવા માટે સક્ષમ હતા। યસ કે નો? આ વાત સમજવાની છે। મંદિર ખોટી વસ્તુ નથી। મંદિર એક ધાર્મિક વિષય છે, આધ્યાત્મિક સમજી ગયા? ધાર્મિક, જેમાં પાપ પુણ્યનો કોન્સેપ્ટ આવે, પ્રાયશ્ચિતનો કોન્સેપ્ટ આવે અને પ્રાર્થનાનો કોન્સેપ્ટ આવે। ચાર કોન્સેપ્ટ આવે: પાપ, પુણ્ય, પ્રાયશ્ચિત અને આ ચાર કોન્સેપ્ટ મંદિરમાં આવે, જે આધ્યાત્મમાં ના આવે। આધ્યાત્મમાં પાપ પુણ્ય સબ્જેક્ટ જ નથી। આધ્યાત્મમાં મન વચન કાયાથી મુક્ત રહે એ વિષય છે। જ્યારે પાપ પુણ્ય કોનો સબ્જેક્ટ છે? મન વચન કાયા। કોઈ પણ પ્રકારની શુભ અને અશુભ ક્રિયા એ સબ્જેક્ટ કોનો છે? પ્રકૃતિનો। અને આધ્યાત્મ વિજ્ઞાન કહે છે મન વચન કાયાથી મુક્ત રહે ત્યારથી આધ્યાત્મ માર્ગની શરૂઆત। અને જ્ઞાની દાદા ભગવાને કહ્યું અવસ્થા માત્ર તો પછી આપણે શું કરવાનું? મન વચન કાયા અને તેની અવસ્થા, આ દુનિયામાં દેખાતી બધી જ અવસ્થા શું છે? તો પછી માં પુરુષાર્થ શબ્દ રીતે લાગુ પડે। માટે સામાજિક ધર્મ અને ધાર્મિક ધર્મ તરીકે કરે છે, આધ્યાત્મમાં આવે નહીં। સામાજિક સબ્જેક્ટમાં મારે પુણ્ય પ્રાપ્ત કરવાનું છે, મારે પાપ નથી કરવું અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરવાનું।
આ સબ્જેક્ટ ધર્મમાં અધ્યાત્મમાં અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે કુદરતી રચના જોવું આટલો જ પુરુષાર્થ છે. પ્રકૃતિએ શું કરવું શું ના કરવું, અથવા પ્રકૃતિએ શું કર્યું શું ના કર્યું, પોતાની કે બીજાની પ્રકૃતિને, એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય. કારણ કે કુદરતી અવસ્થા માત્ર આ વિજ્ઞાન હજારો વર્ષ પછી બહાર પડ્યું. ધર્મ તો હજારો વર્ષથી ચાલે છે, વિજ્ઞાન શું હતું? અને ધર્મ અને વિજ્ઞાન એમાં ધર્મ ખોટા નથી, ધર્મ સ્ટેપ છે. શું છે? સ્ટેપ જે જલ્દી સમજી શકાય છે. કારણ કે ધાર્મિક માર્ગ એ વિઝિબલ અને ફિઝિબલ જોઈ શકાય. તપ કરો, જપ કરો, માળા કરો, પૂજા કરો, આરતી કરો, દેખાય. વિજ્ઞાન એ વિઝનનો વિષય છે, દ્રષ્ટિનો, એ મન વચન કાયનો વિષય. એટલે બહાર દેખાય. તમે વિજ્ઞાનમાં રહ્યા કે નહીં એ દુનિયાને ખબર. એમ રામકૃષ્ણ માવજીને જ્ઞાન થયું કે નહીં એ બહારથી દેખાય. બોલતા નથી. યસ કે નો? આ બંને સબ્જેક્ટ જુદા છે. ધર્મનો એન્ડ આવે ત્યારથી આધ્યાત્મની ધર્મના એન્ડ. પેલો સામાજિક ધર્મ જેને માનવતા કે લાઈફ કહેવાય. ધર્મ કોને કહેવાય? પહેલો સબ્જેક્ટ આવે ધર્મ, માનવ ધર્મ, જે આખા વર્લ્ડમાં એક જ. બીજો ધર્મ આવે સાંપ્રદાયિક ધર્મ, જે અનેક હોય. અને સાંપ્રદાયિક ધર્મ દરેકની માન્યતા ઉપર આધારિત હોય. સનાતન દરેકની માન્યતા, એનાથી ઉપર જાઓ પછી આધ્યાત્મ. આધ્યાત્મમાં સેન્ટર પોઈન્ટ આવે હું કોણ છું તે. હું કોણ છું ત્યારથી આધ્યાત્મની શરૂઆત થાય. હું નિશ્ચય નિર્ણયથી કહેવાય શુદ્ધાત્મા છું. પ્રકૃતિનો એક પણ હું મારામાં નથી, મારો એક પણ હું જોડે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને. એ સામીપ્ય ભાવ ન થાય એનું નામ આધ્યાત્મ. એટલે આધ્યાત્મ વિજ્ઞાનમાં કરોથી 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 આવે. હું કરું તે કરે, તેઓ કરે, સમજે. ક્રિયા હોય, ક્રિયા બધાની હોય, ક્રિયામાં કર્તાપણાની દ્રષ્ટિ, એનું નામ આધ્યાત્મ. સમજી ગયા? કર્તા પદ એ ભ્રાંતિ પદ છે, ભોગતા પદ એ પણ, અને માલિકી પદ એ પણ. તેનાથી સર્વથા મુક્ત એવો અને આ ત્રણ પદ સાથે જીવે છે, કર્તા, ભોગતા અને માલિકી. એનું નામ રિલેટિવ સત્ય. કયું સત્ય? અને આધ્યાત્મ વિજ્ઞાન એ સનાતન સત્ય ઉપર આધારિત છે. અને સનાતન સત્ય એટલે કુદરતનો, જેમાં કોઈનો વ્યૂ પોઈન્ટ અને કુદરતનો કાનૂન એ જીવ માત્રને લાગુ પડે. મનુષ્યને, પશુ, પક્ષી, પ્રાણી, નરકલોક, દેવલોક, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, પૂનમ, અમાસ, ભરતીઓ, આ બધાને કુદરતનો કાનૂન. એટલે કુદરતના કાનૂનથી કોઈ પણ જીવ, કોઈ પણ અવસ્થા બહાર હોઈ શકે નહીં. માટે પ્રત્યેક અવસ્થા, ચાહે મન વચન કાયાની હોય, ચાહે પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી, એ બધી જ અવસ્થાને જો કુદરતી રચના જોતા આવે તો આપણે કુદરતની એક્ઝામમાં પાસ થઈ જઈએ. શરૂઆતમાં બધા પૂછતા હતા કે આપણે કુદરતની એક્ઝામ કેમ પાસ કરવાની? આપણે કુદરતની એક્ઝામ કેમ પાસ કરવાની? તારે કીધું આ દુનિયા કોની છે? કુદરતની છે.
આ પંચમહાભૂતનું શરીર કોણ છે? હવા, પાણી, ખોરાક કોણ છે? તો પછી કાનૂન કોનો હોય? તો પાસ પણ થવાનું હોય, કાનૂન નથી. એ કાનૂન જેટલા તમે એક્સેપ્ટ કરશો વિધાઉટ ઓવરસીઇંગ ડુઅરસીઇંગ, વિધાઉટ ઓવરસીઇંગ, વિધાઉટ ડુઅરસીઇંગ, એટલે વિધાઉટ સફર, તો કુદરત તમને પાસ કરી દેશે. મેં કોઈને સુખ આપ્યું, કોઈએ મને સુખ આપ્યું, મેં કોઈને દુઃખ આપ્યું, કોઈએ મને દુઃખ આપ્યું. આ બધું ભ્રાંતિ છે. શું છે? સુખ દુઃખ કોઈ આપી શકે જ નહીં. આ તો પ્રકૃતિ કુદરતે આપી છે ગયા અવતારના કર્મના હિસાબો પૂરા કરવા માટે. એમાં ચોઈસ ક્યાં કોઈની પાસે છે? એક શ્વાસ લેવાની પણ ચોઈસ નથી. એક શ્વાસ લેવાની પણ ચોઈસ, પસંદગી નથી આપતા. પણ અનાદિકાળના અભ્યાસને કારણે અને માસ ઓફ પીપલનું સાંપ્રદાયિક એન્વાયરમેન્ટને કારણે સામાન્ય વ્યક્તિ ગુંજાઈ ગયો છે. સામાન્ય અને માટે જ્યારે સામાન્ય વ્યક્તિ ગુંજાય છે ત્યારે એને ખબર પડતી પહેલું તો ધર્મમાં ગુંજાય છે, ભગવાનમાં ગુંજાય છે, ગુરુમાં ગુંજાય, ક્રિયાકાંડમાં ગુંજાય, મંદિરોમાં ગુંજાય. શું સાચું શું થાય ને? કારણ વિજ્ઞાને તમને બધી ભ્રાંતિમાંથી મુક્ત કર્યા. શેમાંથી મુક્ત કર્યા? વિજ્ઞાને તમામ પ્રકારની ભ્રાંતિમાંથી તમને મુક્ત કર્યા. કારણ કે આ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, છૂટે દેહ અભ્યાસ તો નહીં કરતા તું. કોઈનો અવાજ આવે છે? બધાના મોબાઈલ સાઇલેન્ટ કરવાનું બન્યું હતું. એક દિવસ પણ બધા આવ્યા પછી કહેવાય, કારણ કે નવા આવ્યા હોય તો ખબર ના હોય. એટલે આપણે કેવું પડે કે પાકીટમાંથી ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને સાઇલેન્ટ. ઘણા ને ખિસ્સામાં હોય ના વાગે. આ આપણી વાગે ત્યારે ખબર પડે. એટલે કેટલાકને કેટલું જ્ઞાન હોય નહીં આપવું પડે જાહેર પ્રોગ્રામ. એટલે અનાદિકાળથી આપણે બધા આ રિલેટિવના અભ્યાસથી આપણે ભાઈ ડોંગર ક્યાં છે? જતો રહેશે. તમારા અપાય આજે જોયું જતો રહેશે. वीडियो डोंगल कभी तो दिखा दो ना जाइए. डोंगल क्या है? तो नहीं तो हमें दिखा नहीं. इधर क्या दिखा? डोंगल काढ़ आगे आगे में गई तो ना ब्लू में जाते ब्लू कलर में. मैं तुमको हम डोंगल से चालू कर देंगे. तुम डेढ़ हो गए वीडियो. तुमने कहा तुमसे करो ना. अभी होता है इधर कोई चार्जेस डोंगल कितना होगा? जो बिजली का बिजली का हेलो हेलो अंदर एक आदमी को जाऊंगा थोड़ा अभी
ખાલી ત્યાં લો ક્લોઝ કરે ખાલી અનમ્યુટ કરો મોસમ અનમ્યુટ કરો આઈ જય સચ્ચિદાનંદ એ ઘણા બધાને આ વિજ્ઞાનને સમજવા માટે ઘણો સમય લાગે છે કારણ કે ધર્મની જે ઘરેડ છે એનાથી બહાર નીકળવું સમજણપૂર્વક બહુ ટફ છે. આધ્યાત્મ વિજ્ઞાન ક્યારે ધાર્મિક કોઈ પણ ક્રિયાને ત્યાગ કરવાનું, બદલવાનું, બંધ કરવાનું ક્યારે કહેતો એ પ્રકૃતિનો વિષય છે. કોનો વિષય છે? તપ કરવું, જપ કરવું, માળા કરવું, મંદિરે જવું, મંત્ર બોલવા, કોઈ પણ શુભ ક્રિયા કરવી એ પ્રકૃતિનો વિષય છે. એટલે પ્રકૃતિના વિષયમાં આધ્યાત્મ વિજ્ઞાન હાથ નાખતું કારણ કે પ્રકૃતિનો એક પણ ગુણ મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. મારા બધો કોણ કરવાનો છે? આત્માનો. તો પ્રકૃતિ એ કુદરતી છે, એમાં મારે દખલ કરવાની જરૂર. એટલે અહીંયા ધાર્મિક ધર્મ બદલવાનું કન્વર્ઝન એ સબ્જેક્ટ અહીંયા આવતો लेकर एंडिंग में खराब नहीं देवा तो है खराब नहीं लगता એટલે ઘણા બધાને શરૂઆતમાં આ વિજ્ઞાન સમજ્યા પછી, વિજ્ઞાન સાંભળ્યા પછી ઘણા બધા વિકલ્પો ઉભા થયા કે હવે આપણી ક્રિયાઓ નહીં કરવાની, ક્રિયાઓ છોડી દેવાની. આધ્યાત્મ વિજ્ઞાન ક્રિયાઓનો નિષેધ કરે છે. આ બધા સબ્જેક્ટો આધ્યાત્મ વિજ્ઞાનના છે નહીં. સમજાય છે? આધ્યાત્મ વિજ્ઞાન એ કેવળ આર્ટ ઓફ વિઝન એટલે કે દ્રષ્ટિનો વિષય છે, જેમાં જ્ઞાન અને દર્શન સિવાય બીજું કશું પુરુષાર્થમાં આવતું નથી. એટલે મન વચ્ચેની કાયા શું કરવું અથવા ન કરવું એ વિષય જ નથી. ઘણા બધાને એવું લાગે વ્યવહારથી કે સામાન્ય વ્યક્તિઓને તો સામાજિક અને ધાર્મિક પ્રશ્નો એના જીવનમાં અનેક પ્રકારના હોય છે અને એનાથી બધા ધર્મના સત્સંગો, પ્રવચનો, ઉપદેશો ચાલ્યા કરતા હોય છે. એ મુદ્દાઓ કયો મુદ્દો? સામાન્ય પ્રશ્નો અને પાપ પુણ્યનો પ્રયાસ. આ જ મુદ્દાઓ પર ધર્મના બધા જ ધર્મગુરુઓના પ્રવચન ચાલે છે. યસ કે નો? અને આપણો સબ્જેક્ટ ધાર્મિક એટલે આ આખું પેકેજ આવે. હવે સમજી કે આ પેકેજ જ ના આવે. જ્યાં આ પેકેજનો એન્ડ આવે ત્યાંથી આધ્યાત્મ માર્ગની શરૂઆત. એ ઘણા બધાનું લાગે. એટલે અનાદિકાળથી આના પ્રોબ્લેમના સોલ્યુશનમાં જ લોકો પડેલા છે. સામાજિક પ્રશ્નોનો ઉકેલ કેમ લાવવો, ધર્મની ક્રિયાઓ કેમ કરવી, પુણ્ય કેમ ઉપાર્જન કરવું, પાપ કેમ ન થાય એવું કરવું, પાપ થાય તો પ્રાયશ્ચિત કેમ કરવું, અને ધર્મના અનુષ્ઠાન, ધર્મની ક્રિયાઓ કેમ કરવી, આ જ સબ્જેક્ટ ઉપર માણસ પોતે
અનાદિકાળથી પૂછાયેલું છે, અનાદિકાળ. અને વિજ્ઞાને એક ગૂંચમાંથી બહાર કાઢ્યું. શરૂઆતમાં તો બધાને એમ લાગ્યું કે ધર્મ આપણને જે મળ્યો છે એ આપણા પુરુષાર્થ માટે જ મળ્યો છે એવું બધાને લાગતું હતું. વિજ્ઞાને સિદ્ધ કર્યું કે ધર્મ તો પ્રકૃતિને મળ્યો છે એટલે એમનું કુળ ધર્મ છે. બોલતા નથી. યસ કે નો? કુળ ધર્મ જે જન્મજાત પ્રાપ્ત થાય. જન્મ કોણ થાય? આત્મામાંથી શરીરનો. તો ધર્મ કોણ છે? આપણે કોનો ઉભો કરવો છે? તો શરીરના ધર્મને આત્માના ધર્મ સાથે લેવા જેવા હોય. પણ આ ભ્રાંતિ કરતા કરતા મારે કેટલાય પ્રશ્નનો જવાબ આપવા પડે. આ ભ્રાંતિ કાઢતા કે ભઈ કુળ ધર્મ ને મૂળ ધર્મ બંને. મૂળ ધર્મ એ દ્રષ્ટિનો ધર્મ છે અને કુળ ધર્મ એ પ્રકૃતિનો ધર્મ છે. એમાં બંનેની પાછળ કોન્ટ્રાડિક્શન છે જ નહીં. બંને એની જગ્યાએ કેવા છે? દરેક છે. પણ આપણે પહેલા પ્રકૃતિના ધર્મને પુરુષાર્થ માનતા હતા. હવે દ્રષ્ટિના ધર્મને પુરુષાર્થ માનવાનું આખું ચેન્જ કરવાનું છે. પણ પ્રકૃતિની ક્રિયા તો એઝ ઇટ ઇઝ. આ જે સબ્જેક્ટ છે ને હવે ધીમે ધીમે આ વિજ્ઞાન એટલું ક્લિયર થવા માંડ્યું કે હવે ધર્મગુરુઓને સમજાવવા માંડ્યું કે ખરેખર આ વિજ્ઞાન જે જેવું છે કે જે માણસને બધા જ પ્રશ્નોનું સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનું પરમેનન્ટ સોલ્યુશન આપે છે. બાકી શાબ્દિક સોલ્યુશન સામાજિક પ્રશ્નોનું ક્યારે નિવડ આવવાનો? કારણ કે તમારા હાથમાં પાવર નથી. ગમે એટલા તમે મહાન માણસ હો, ગમે એટલા લોકપૂજ્ય માણસ હો, પણ ઉદય કરવામાં લઈને આવ્યા હોય તો યુદ્ધ કરવું પડે. યસ કે નો? તમે ગમે એટલા સમર્થ હોય તો રાવણ ના માને. યસ કે નો? તમે ગમે એટલા સમર્થ હોય તો કૃષ્ણનું દુર્યોધન. કારણ કે કર્મના ખેલ આગળ કોઈનું ચાલવાનું. જય સચ્ચિદાનંદ. હવે આપણે બેઝિક વિજ્ઞાનની શરૂઆત કરીએ. આધ્યાત્મિક વિજ્ઞાનમાં સુખ અને દુઃખ એ વિષય નથી. કારણ કે સુખ અને દુઃખ એ તમારી માન્યતા છે, હકીકત નથી. હકીકત કર્મનો ભોગવટો છે જે રામકૃષ્ણ મહાવીરને પણ આવ્યો. અને એને સુખ અને દુઃખ કેવું એ તમે આપેલા ટાઇટલ છે. હકીકત એક જ અવસ્થાને એક વ્યક્તિ સુખ પણ કહી શકે અને બીજો દુઃખ પણ કહી શકે. સમજાય છે? એટલે અહીંયા કઈ રિલેટિવ સત્યની બિલીફની વાતો આપણે કરતા આપણે ફેક્ટ ઓફ યુનિવર્સ જે બધાને લાગુ પડે, જે કુદરતના કાનૂન પર આધારિત છે એ આપણો વિષય છે. એટલે પહેલી વસ્તુ આ જગતમાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. દરેકની વ્યક્તિગત માન્યતા છે. હા, પણ કર્મનો હિસાબ ભોગવવો દરેક વ્યક્તિને કંપલસરી છે. જે રામકૃષ્ણ મહાવીરને પણ ભોગવો. રામને 14 વર્ષ વનવાસ, પાંડવોને 12 વર્ષ વનવાસ અને ભગવાન મહાવીરને 42 વર્ષનો વનવાસ હતો. આઉટ ઓફ 72 years. એટલે ભોગવટો ફરજિયાત છે. એટલે પાપ પુણ્ય માનવું એટલે એ તમારો વિષય છે. એ સનાતન સત્ય નથી. બીજું, સાચું સુખ આ જગતની અંદર છે નહીં, દુઃખ પણ છે નહીં. સુખ અને દુઃખ એ માન્યતા છે. સાચું સુખ એ આત્માનો સ્વભાવ છે. એના આધારે માણસ ખોલી રહ્યો છે. આત્માનો સ્વભાવ અનંત સુખ વાળો છે, પણ એનું એને ભાન નથી. એટલે આ જગતમાંથી એ સુખ ખોળવા પ્રયત્ન કરે છે. અને પ્રત્યેક અવતારે એની નિષ્ફળતા મળે છે. કારણ કે જે કંઈ મેળવ્યું છે એ પાછું મૂકીને બોલતા નથી. સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન જે કંઈ ભેગું કર્યું એ પાછું મૂકી જવાનું.
એટલે આ જગતના સુખ દુઃખ એ ભ્રાંતિના સુખ દુઃખ છે. હકીકતનો હિસાબ છે. શું છે? હિસાબ છે. અને એ હિસાબ પ્રમાણે આપણા જીવનના બધા સંજોગો જન્મથી મોત સુધી આવ્યા અને એમાં કોઈ ફેરફાર કરી શકે નથી. રામ પણ રાવણને સમજાવવામાં ફેર ગયા, યુદ્ધ કરવું. કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવામાં ફેર ગયા, યુદ્ધ કરવું. મહાવીર કોસાલકને સમજાવવામાં ફેર ગયા, એક કોસાલકે મહાવીર ઉપર તેજો બેસે જે જ્ઞાન એમને આપ્યું, વિદ્યા એમને આપી. આવું છે. એટલે આ દુનિયામાં કોઈ પણ જીવ સ્વતંત્ર નથી અને કુદરતના કાનૂનને આધીન છે. કોના કાનૂનને? કુદરત. સ્વતંત્ર નથી, કુદરતનું કાનૂન એ લાગુ કરે છે. કર્મ તમે કર્યા હતા એનું ફળ કોણ આપે? તમે જુઓ, આપણે જમીનમાં 5-15 ઘઉંના દાણા નાખી દીધા જમીનની અંદર, પછી એને પ્રકાશ, પાણી અને હવા કોણ આપે છે? પછી એ 5-25 દાણામાંથી 5 લાખ દાણા કોણ બનાવે છે? બોલો, સમજાય છે કે નહીં? તો ફળ કોણ આપે છે? એમ આપણને કર્મનું ફળ કોણ આપે છે? તો ફળ આપવાના સંજોગો પણ કોણ આપે છે? સમજાય કે નહીં? જેમ કુદરત વનસ્પતિ ઉગાડવા માટે ધરતી, હવા, પાણી, ખોરાક, વાતાવરણ બધું કુદરત આપે છે, ત્યારે વનસ્પતિ ઉગે છે. એમ માણસ પણ જે કર્મના બીજ રાખે છે એ ફળને ભોગવવા માટે આ શરીરરૂપી ધરતી ને હવા, પાણી, ખોરાક કોણ આપે છે? કુદરત આપે છે. જેના આધારે આ શરીર સર્વાઈવ રહે. શેના માટે? કર્મ ભોગવવા માટે. સમજાય છે? આ શરીરને જીવતું રાખવાનું કામ કુદરતનું છે, આપણું નથી. જ્યાં સુધી આયુષ્ય કર્મ હશે ત્યાં સુધી મરવું હશે તો મરાશે ને આયુષ્ય કર્મ પતી ગયા પછી ગમે ત્યાં ડોક્ટર છે તો જીવાશે પણ. આ કુદરતનો કાનૂન છે. એટલે આપણું જે શરીર છે, શરીર બંધારણ, આ શરીર ડિઝાઇન, મનુષ્ય એટલે આ જ ડિઝાઇન આખા વર્લ્ડમાં ગમે ત્યાં રામકૃષ્ણ મહાવીરની પણ આ જ ડિઝાઇન કેવી હોય? આ જ ડિઝાઇન. એટલે દુનિયાના બધા જીવોની ડિઝાઇન આ જ પ્રકારની મનુષ્યની. કારણ કે કોણે બનાવી છે? કુદરતે બનાવી છે. કોઈની પાસે ચોઈસ નથી. કોઈ કે મારે 4 આંખો જોઈએ છે તો ના બનાવે. એટલે પહેલું ડિઝાઇન કુદરતે બનાવી. બીજું આ શરીર ફિઝિકલ બોડી કે જે પંચ મહાભૂતનું બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ કોણ બનાવ્યા? પંચ મહાભૂત કોણ છે? એટલે ડિઝાઇન કુદરતની, શરીર પણ કુદરત. હવે આ શરીરને જીવતું રાખવા માટે શું જોઈએ? હવા, પાણીને એ પણ કોણ આપે? કુદરત. એને પચાવીને લોહી બનાવી ને આખા શરીરમાં 24 કલાક સપ્લાય કરે એ પણ કોણ કરે? કુદરત કરે. એટલે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચમહાભૂત ક્યાં મળી જાય? કુદરત. વિચાર કર, મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર. હવે જો શરીર કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કોના હોય? બોલતા નથી, કુદરતના જ હોય. એમાં વધારે બુદ્ધિ વાપરવાની જરૂર પણ આ વિજ્ઞાન આટલા વર્ષોથી કોઈએ કહ્યું? સમજાય છે મારી વાત? આવું જે કહું છું નવું નથી, સનાતન છે, પણ કોઈએ કહ્યું? અને જળ કીધું, વિનાશી કીધું, મિકેનિકલ કીધું, ખ્યાલ આવે ને? બધું જ કીધું, પણ આની પાછળનું સાયન્સ સમજાયું. આપણું કામ સાયન્સ કહેવાનું છે.
જેના આધારે અહીંયા ધર્મ સંપ્રદાયનો કોઈ સબ્જેક્ટ ઉભો તમારો કયો ધર્મ છે એ પૂછવાની જરૂર નથી મારે, કારણ કે કુદરતનો કાનૂન જીવ માત્રને લાગુ પડે છે. અને માટે આપણે આટલું જાણવું કે કુદરતનો કાનૂન શું છે, એટલે કાનૂન કઈ રીતે કામ કરી રહ્યો છે, એ કાનૂન જે કામ કરી રહ્યો છે એને કુદરતી રચના જોવું, એનાથી બનેલી અવસ્થાને કુદરતી રચના જોવું એ આપણો પુરુષાર્થ છે. જોવાનું છે ખાલી, કશું કરવાનું અને કરી શકીએ એમ પણ નથી. એટલે આ વિજ્ઞાને આપણને બોજા મુક્ત કર્યા, કરવાના બોજા, પછી ભોગવવાના બોજાથી મુક્ત કર્યા. કારણ એવું લાગે કે ભાઈ મારે ભવિષ્યમાં નબળા સંજોગ આવશે, શારીરિક, આર્થિક, માનસિક, તો હું કેવી રીતે જીવી શકીશ? તો આ સંજોગો પાછળ શક્તિ પણ કુદરત આપે. કોણ આપે? આ સંજોગો આવા આપે એ કુદરત આપે, અને શક્તિ પણ કુદરત આપે. હવે આપણને લાગે કે કુદરત શક્તિ શું કામ આપતી હશે? કારણ કે હજુ તમારે ઘણા બધા કર્મો ભોગવવાના, એમથી મરી જવાય એ બોલતા નથી. સમજાય છે? હજુ ઘણા બધા હિસાબ બાકી છે. એટલે કુદરતે ફરજિયાત જીવવા પડે, તમારી ઈચ્છા હોય કે ના. હમણાં એક ભાઈએ ગઈકાલ રાત્રે મને મળવા આવ્યા હતા, એમાંથી એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો, સ્યુસાઇડ, આપઘાત, એટલે માણસ આપઘાત કેમ કરતો હોય છે? જીવન જીવવું અઘરું છે તો આપઘાત કેમ કરતો હોય છે? એક સૌથી અઘરામાં અઘરું આપઘાત કરવું છે. સહેલા સહેલું નથી. આપઘાત કરવું એ કેટલી તાકાત જોઈએ અંદરની, જીવતા મરવાનું, ક્યાં મરવાનું એ ઈઝી નથી. બીજા બધા દુઃખ સહન કરવા કરી શકાય. 80 વર્ષના વ્યક્તિ હોય એને બહુ દુઃખ હોય, શારીરિક, માનસિક, ખ્યાલ આવે, પણ આપણે કે મરી જવું છે તો મરવું નથી મારે, ખ્યાલ આવે. અને આપઘાત કરનારો જીવતો મરી જાય કે કેટલું અંદર એની કેટલી અંદર શક્તિ હોય એની પાસે માનસિક આ કાર્ય કરવાનું, અને પરિણામ થવું છે. પણ એ કેટલું ભારે કર્મ હોય ત્યારે આવું જીવતા એ મરી હતી, એ ઈઝી નથી. એ ઘણાને એવું લાગે કે મરવું સહેલું છે, પણ સહેલું નથી. એટલે પહેલું આ શરીરનું બંધારણ, આ શરીરનું બંધારણ આખું કુદરતે કર્યું. હવે શરીર જે છે એને જીવતું રાખવું કેમ રાખે છે? તો કે કર્મ ભોગવવા માટે. તો કર્મ ભોગવવાના સંજોગો પણ કોણ આપે છે? જન્મ એટલે મા બાપ આપણે નક્કી કરવાના, ભાઈ બહેન નક્કી કરવાના, રહેવાનું ઘર પણ નક્કી, જન્મતાની સાથે ધર્મ મને એ પણ નક્કી, મામા, કાકા, ભાઈબા, માસી પણ નક્કી કરવાના, પડોશી નક્કી, ગામ પણ નક્કી, આપણું નામ પણ આપણે નક્કી બોલતા નથી. હા કે ના તો બોલો. મને હુંકારો કરે તો લાગે ચિંતા છે, મરેલા ના કરે. હુંકારો કોણ કરે? મરેલા. એટલે તમે વિચાર કરો, છે કોઈ પસંદગી આપણી પાસે? અને આપણે શું માનીએ છીએ કે આ બધું હું ચલાવું છું? ખ્યાલ? કુદરત કે છે તને જ હું ચલાવું છું, તું આ બધું ક્યાં ચલાવું? ખાલી અહંકાર ઉભો કરે છે. શું કરે છે? તને જ હું ચલાવું છું. તમે વિચાર કરો, 5-10 મિનિટ શ્વાસ બંધ થઈ જાય તો શું થાય છે? શું થઈ જાય? મેં ઘણા બધાને કીધું કે બધી ક્રિયામાં થાક લાગે, એક શ્વાસોશ્વાસમાં ક્યાંય થાકતું નથી. જેમ કલાક આરામ કોઈ કરે છે કે વેકેશન હવે આપણે દઈએ. તો આ શક્તિ કુદરતની આપણે નથી થાય, આપણી શક્તિ નથી, એ કુદરતી શક્તિ છે. સ્વયં સંચાલિત શક્તિ, સ્વયં. આપણે કરવું ના, આપણે ચાલ્યા છે, આપણે ત્યાંથી એટેન્શન કે ફોકસ આપવાની જરૂર
ચાલ્યા જ કરે, બટ નહીં. આવી અદ્ભુત શક્તિ કુદરતની છે અને એ કુદરત જ આ દુનિયામાં સર્વશક્તિમાન છે. આ દુનિયાને રન કરવામાં સર્વશક્તિમાન કુદરત છે. કુદરત અને કુદરતનું કાનૂન. કુદરત એટલે 6 તત્વોનો સમૂહ. ચેતન, જળ, ગતિશય, સ્થિતિશય, ટાઈમ અને સ્પેસ. આ 6 સનાતન તત્વોનું એક નામ છે કુદરત. કુદરત એ કોઈ અલગ આઈડેન્ટિટી નથી. 6 તત્વોનું એક નામ કુદરત. એ કુદરત તત્વો તો કાયમ ના છે. કામ કેમ ના કરશે? તો કે કુદરતી કારણથી કામ કરે. જેમ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ધરતીઓ, દિવસ, રાત, ઉનાળો, શિયાળો, ચોમાસું, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પૂનમ, અમાસ બધું ચલાયા જ કરે. કારણ કોનું? ક્યારે સૂર્યોદય થાય, ક્યારે સૂર્યાસ્ત થાય, ક્યારે ચંદ્રગ્રહણ થાય, ક્યારે સૂર્યગ્રહણ થાય, બધું જ ફિક્સ ડેટ સાથે ટાઈમ થાય. યસ કે નો? કારણ કોનું? આપણા જન્મ, જીવન અને મૃત્યુની બધી જ અવસ્થામાં પણ કાનૂન કોનું? માટે આપણે કુદરતનો કાનૂન જાણવો જરૂરી છે. હવે સમજી ગયા? આત્મા સિવાય બધું જ કુદરતનું છે અને કુદરતના કાનૂનથી ચાલે છે અને એ કાનૂનથી બનેલી બધી જ અવસ્થાઓને કુદરતી રચના. એટલે આપણે જ્યારે કુદરતી રચના જોઈએ છે એની અંદર કુદરત અને કુદરતી કાનૂન એક રીતે શું છે? એક એ આખા લક્ષમાં રહેવું. ખ્યાલ આવી તો બધા? આવી રીતે આ સતત દુનિયા ચાલ્યા જ કરે છે. પણ મોહને કારણે, મોહ એટલે આ જગતમાં સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનમાં સુખ છે. એને કારણે માણસ જીવતો મરી રહ્યો છે. શું છે? મોહને કારણે. સુખ છે અંદર અને માને છે આ મોહ. શક્તિ અંદર છે, અનંત શક્તિ, અને કે છે મારે બહારની શક્તિ જોઈએ છે. પાછી જોઈએ છે તો વધારે ને વધારે કેવી જોઈએ? નાનું કરોડ કે મોટું જોઈએ છે. એક ગાડી હતી કે 2 જોઈએ છે. 1 કરોડ હતું કે 5 કરોડ જોઈએ છે. યસ કે નો? તારા કુદરત કે છે હું તને તારા હિસાબ પ્રમાણે સમય બધી જ વસ્તુ પ્રોવાઈડ કરી. જો હું તને જીવન જીવવા માટેનું શરીર ને શરીરને જીવતું રાખવામાં હવા, પાણી, ખોરાક પ્રોવાઈડ કરતો હોય તો બીજું બધું નહીં કરું? બોલો, તમારા હિસાબ પ્રમાણે કરશે કે નહીં કરે? તો એનો વિચાર કુદરતે કરવાનો કે આપણે કરવાનો? ને અહીંયા બેઠેલા બધાને ખબર છે કે પોતાના જીવનમાં આવેલા નાના મોટા બધા પ્રસંગો એ મહિના પહેલા એમ લાગે કે આ પ્રસંગ કેમનો ઉપલશે અને પ્રસંગ જાય ક્યાં પૂરો થઈ જાય એ ખબર પડતી. કારણ કે સંજોગો કુદરત આપે છે. આપણે ખાલી ટેન્શન લઈએ. શું લઈએ છીએ? જેને આખી દુનિયા ચલાવવાની છે એને ટેન્શન નહીં, આપણી ટેન્શન. સમજાય? આ જમીન ખોદો એટલે એનાથી 100 ફૂટ ઊંડો ખાડો ખોદી ને અંદરથી જીવ છે એને પણ કુદરત હવા, પાણી, ખોરાક પૂરા પાડે છે. આટલું કુદરતનો ન્યાય છે. જે જીવને જન્મ આપ્યો છે એને જીવાડવું અને આયુષ્ય કરવું એ કામ કોનું છે? અને જે જીવે જે કર્મ બાંધ્યા છે એ કર્મના હિસાબો પણ પૂરા કરાવવા એ જવાબદારી કોની છે? કુદરત છે. ત્યારે આ પગનું ફ્રેક્ચર એ કુદરત કરાવે અને ડોક્ટરે કુદરત જ ભેગા કર્યા. સમજાય છે? પૈસા એ કુદરત ભેગા કર્યા અને ના પૈસા ભેગા થયા હોય તો અત્યારે ગવર્મેન્ટનું કાર્ડ છે મહાકાર્ડ એ કર્યા પણ કાર્ડ વિચારે. સમજાય છે? એટલે કુદરતનું કામ જબરદસ્ત છે. નિશ્ચિત રહો જીવન જીવો. જીવ્યા બસ.
ગોજા સહિત નહીં, ગોજા રહિત. ઠીક છે? આ મશીન હવા પાણી ખોરાકથી ચાલ્યા કરશે. સંજોગો આપણે જોયા હતા, રોજ એક એપિસોડ જીવનનો પૂરો થાય છે. એ એપિસોડ જીવનમાં ફરીથી ક્યારે આવવાનો અને આ એપિસોડ માટેની જે રિહર્સલ છે એ ગયા અવતારમાં આપણે કરી નાખીએ છીએ. હવે જેટલા એપિસોડ પતી જાય પછી એને ભૂલી જાવ ના કરો. હવે આવતીકાલે કયો એપિસોડ આવશે એ જોવાનું. આપણે તો પાછું એટલું બધું યાદ રાખીએ છીએ અને પછી કે મને બહુ ટેન્શન છે, તો ટેન્શન જ હોય ને. આખી દુનિયા ચલાવનાર કુદરતને કોઈ ટેન્શન નથી, કારણ કે કુદરત હંમેશા વર્તમાનનું ધ્યાન રાખે છે, ભૂત ભવિષ્યનું નથી રાખતી. એમ જ્ઞાનીઓ પણ શું હોય, વર્તમાનમાં વર્તે સદા શું. પણ સામાન્ય માણસ વર્તમાનની અંદર ભૂત ભવિષ્યની એટલી ચિંતા કરે છે, હવે મારું શું થશે, ભૂતકાળમાં આવું થયું હતું, ભવિષ્યમાં આવું થશે, એમ કરીને ચિંતામાં ડૂબી જાય છે. રામ એવું ના વિચારે કે મારે વનવાસ જવાનું થયું, હવે મારું શું થશે એવું ના વિચારે. પણ તમે બધા એટલા બધા હોશિયાર, એક દિવસ કાઢી મૂકે તો વિચાર એક દિવસ નીકળશે કેમ? ખ્યાલ આવે ને? જે જવાબદારી કુદરતની છે તમે વિચાર તો કરો. હું ઘણી વખત જોઉં છું દુનિયાની અંદર કે રામ જેવા રામ, ભગવાન શ્રી રામ જંગલમાં એમની ભક્તિ ઉપાડી ગયા ને કેવા બધા સંજોગો મળી આવ્યા. આ જો આ કુદરતનો પાપ છે. એ રામની મહેનત નથી, રામના કર્મનું ફળ છે. એને સંજોગ કોણે આપ્યા? મહાભારત થયું. તમે વિચાર કરો, 5 પાંડવ અને આ બાજુ કૌરવ, અને પાંડવો પાસે એટલી સેના પણ નથી, પેલા પાસે તો સેના હતી. પણ જુઓ કુદરતી સંજોગો આપ્યા અને જીત્યા. કોઈ વ્યક્તિ અહંકાર કરી શકે ને અહંકાર જ મારે છે બધાને. આપણે અહીંયા વિજ્ઞાનની અંદર પણ જેમ જેમ આ વિજ્ઞાન પ્રતિષ્ઠા મળે છે, લોકો સાંભળવા મળે છે, સમજવા મળે છે, બીજાને કહે છે, એ આનંદનો વિષય. પણ કહે છે ને એમાં માલિકી કરે છે, મારું છે. ત્યારથી માર ખાવાની ના જાય. શરૂઆત કરી જાય મારું છે ના. જે મુક્ત દુનિયાને વિજ્ઞાન વહેંચે છે એ કે કુદરતનું છે. પણ મને સમજાઈ ગયા પછી કોણ છે? ત્યારથી સંસાર ના જાય. ગંગામાં ગંગોત્રીથી નીકળતું પાણી અને 1700 કિલોમીટર ડ્રાઈવ કરીને દરિયામાં વહી જાય છે. એ પાણી ક્યારે, ગંગાનું પાણી ક્યારે કહેતું કે પાણીનો માલિક છે, જેને વાપરવું હોય. મને કોઈ રાગ દ્વેષ નહીં, વાપરો તો દ્વેષ નથી, વાપરો તો રાગ નથી. મારો ઉપયોગ તમારે જે કરવો હોય તે કરી શકો છો, ત્યારે કર્યો. પણ એ ગંગાનું પાણીનું માલિક ગંગા નથી, પણ બે ડોલ ભરીએ તેવું શું થઈ ગયો? હવે મારું પાણી કોઈ લેવાનું નહીં. ત્યારથી સંસાર માલિક છે. અને જેને માલિકીમાં છોડી દીધો એ મુક્ત છે. કેવા છે? મુક્ત છે. સમજાય છે? એટલે આ વિજ્ઞાનનો માલિકી ભાવ અમે છોડ્યો નથી, માલિક જ નથી, કુદરતનું છે બધું. અમારી પાસે કુદરતને સમજવાની દ્રષ્ટિ છે. શું છે? બીજું કશું નથી, છે તો બધું કુદરતનું. એ દ્રષ્ટિને આધારે આ કુદરતનું સંચાલન અમે જોઈ શકીએ છીએ અને એના આધારે અમે તમને કહી શકીએ છીએ કે આ કુદરતનું સંચાલન આ રીતે થાય છે. માટે તમારે બોજો રાખવાની જરૂર નથી. આ દુનિયામાં આત્મા સિવાય 5 ઇન્દ્રિયથી અનુભવાતી કોઈ પણ વસ્તુ તમારી ગતિની છે નહીં અને રહેવાની નથી. તમે માનો કે ના માનો, લાખ અવતાર પછી પણ આ વાતને તમારે સ્વીકારવી પડશે. કારણ કે અજ્ઞાનથી ઉભેલી એક પણ વસ્તુ, અજ્ઞાનથી ઉભેલી એક પણ વસ્તુ તમને સ્થિર રહેવા દેશે.
અજ્ઞાનનો મતલબ થાય અજ્ઞાન એટલે શું? આ જગતમાં દેખીતી બધી અવસ્થાઓ જે રિલેટિવ સત્ય મૂકે છે, રિલેટિવ એટલે ટેમ્પરરી, ઉત્પત્તિ અને નાશ થાય એટલે રિલેટિવ, આવે અને જાય એટલે રિલેટિવ. એટલે સનાતન હોય એની ઉત્પત્તિ નાશ એટલે આ જગતની તમામ રિલેટિવ સત્યની વસ્તુઓ એનો માલિક કુદરત જ છે. પછી મન વચન કાયા હોય, તેની અવસ્થા હોય, સત્તા સંપત્તિ સંબંધ સાધન હોય કે પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ બધું જ કુદરતી અને માલિક પણ કોણ છે? ને આપણે વાત કરીએ છીએ માલિકી કરવાની. વેચવાનું તો આ આધ્યાત્મ વિજ્ઞાનની વિશેષતા એ છે કે લોકો દુનિયાભરના ધર્મમાં પરિણાયા, એક ધર્મગુરુ એવો ના મળ્યો કે એને કીધું કે હું જે પ્રવચન કરું છું એ સાંભળીને સમજી તો બહાર થઈ શકે એવો એક પણ ધર્મગુરુ ના મળ્યો. બોલતા નથી. હા કે ના? વિચાર કરો, અહીંયા સંપૂર્ણ છૂટ છે તો પાછી માલિકી આવે છે એટલે માર ખાવાની શરૂઆત. માલિકીથી માર પડે છે.